જય આદિવાસી, જય જોહર. અત્યારે અમારી વાસ્તાની ટીમ જઈ રહી છે દેવમોગરા મુકામે. મનીષ પાંડવાના ઘેરે આપ જોઈ રહ્યા છો એ હાલે દર્શન કરવા જઈ રહ્યા છે દેવમોગરા. हाल हमें पहुंचा से कड़ोट गाँव में. आगे आगे रास्ते पे गधेड़ा मिलता है और गाय बेचने वाले बहुत है, छड्डी काटने के लिए जाते हैं. जय आदिवासी, जय आदिवासी. हमारा ड्राइवर साहब ये आप देख सकते हैं हमारा ड्राइवर साहब. एक पट्टी वाला किरण मोकरे नावा जाता काटेला मजा आई. आगे निकल गया. एक दूसरा धामत बहुत बड़ा. जो आपने देखा रास्ते पे गधा गया था, गधा, और किरण उड़ा डालता था. अभी अभी हम 2 घंटे में पहुंचने वाले हैं देवमोगरा. आपको हम देवमोगरा का पूरा नजारा दिखाएंगे. थोड़ी देर वॉच कीजिए. आज છે આપણે નર્મદાનો પુલ. કેટલો સુંદર પુલ બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા. આપ જોઈ શકો છો. फोटो वीडियो शूट हो रहा है यहाँ पे. ये हमारा फोटोग्राफर वीडियो शूट कर रहा है. तो जो મિત્રો હવે આપણે એકદમ દેવમોગરાના ગેટ પાસે આવી ગયા છે. હવે આપણે અહીંથી એન્ટ્રી લેશું. અહીંથી હવે 7 કિલોમીટર છે દેવમોગરા માતાજીનું મંદિર. જો મિત્રો આપણે આવી ગયા છે માતાજીના મંદિરે. ગેટ પાસે સાફ સફાઈ ચાલતી હતી, એના લીધે અમને પાછળથી એન્ટ્રી આપવામાં આવી હતી. જો પાછળથી અમે દર્શન માટે જઈ રહ્યા છીએ. કઈ સાઈડથી ગયા રે આપ જોઈ શકો છો. શ્રદ્ધાળુઓ કેટલા શ્રદ્ધાથી અહીં દર્શન માટે આવે છે. હવે હું તમને અંદર બતાવીશ. જો મિત્રો આ મંદિરનો પછાડીનો ભાગ છે. અહીંથી આપણે પછાડીથી માતાજીના દર્શન માટે જઈશું અંદર. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે દેવમોગરા. દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું આનો બહારનો નજારા જોવા માટે. અને ત્યાં કપડાને અંદર મનાય છે, એના માટે અમે ફોટો નહીં પાડ્યો, વિડીયો નહીં ઉતાર્યો, પણ બહારથી આ વિડીયો ઉતારતા છીએ. અહીં આપણે નજર ખોડીએ છીએ. જો મિત્રો આ છે આપણે દેવમોગરાનું બજાર, જ્યાં ઓઢણી, ચૂંદડી, પ્રસાદ વગેરે ઘણું બધું મળે છે. અહીંથી આપણે માતાજીને પ્રસાદ ચડે છે. જો મિત્રો અહીં આદિવાસી દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી રહી છે. અહીં જૂના પુરાણા દેવોની સ્થાપના કરવામાં આવી છે. અહીં ભાવિ ભક્તો પોતાની પૂરી શ્રદ્ધાથી દર્શન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીં નાનું ઝરણું આવ્યું છે. ઝરણું એની બાજુમાં પણ દેવી દેવતાઓનું સ્થાન છે. આપ જોઈ શકો છો. મિત્રો આપણે અહીંથી હવે ડુંગર ઉપર જઈશું. તો મિત્રો અહીં આપણે જૂના પુરાણા દેવી દેવતાઓની મૂર્તિઓ છે, તેની અહીં સ્થાપના કરવામાં આવી છે. તેની આપણે પૂજા કરીશું. આપ જોઈ શકો છો આગળની જૂના પુરાણાની મૂર્તિઓ કેવી બનાવટ છે. જો મિત્રો આ નાનું ઝરણું છે. અહીં કુંડ પણ આવ્યું છે. આની માન્યતાઓ ઘણી વધારે છે. આપ ભાવિ ભક્તો જોઈ શકો છો કેટલી શ્રદ્ધાથી અહીં પૂજા કરવા આવ્યા છે, દર્શન કરવા આવ્યા છે. મિત્રો આપણે મારી આ ચેનલ જોઈ તે માટે આપનો ખૂબ ખૂબ આભાર.